ડ્રેનેજના ધસમસતા પાણી, શાંતિપુરા બ્રિજ નીચે કફોડી હાલતથી લોકો પરેશાન। ઘૂંટણ સુધીના ડ્રેનેજના પાણીથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા। ડ્રેનેજના ધસમસતા પાણીએ કોર્પોરેશનની પોલ ખોલી નાખી। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ નરકાગાર જેવી સ્થિતિ। અમદાવાદમાં વરસાદ ભલે બંધ થાય પરંતુ વરસાદી પાણી રસ્તા પર નીકળવાનું નામ નથી લેતું। તેના આ દ્રશ્યો છે। આવડા જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, શાંતિપુરા 4 રસ્તા પર તૈયાર કરાયેલા બ્રિજ નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજનું પાણી છે તેના માટે જે રસ્તા પર પાણી ન આવે તેના માટે જે ડ્રેનેજની જે ચેમ્બર હતી તેને ઊંચી કરી દેવામાં આવી, પરંતુ તેમ છતાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। જરા વિચારો કે આ જે લેવલ છે તે પાણીનો ફ્લો અને જે લેવલ ઊંચું કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જો ડ્રેનેજ આ હદે બેક મારતી હોય તો આખરે કયા પ્રકારની સ્થિતિ અહીંના સ્થાનિકોની હશે। રસ્તા પર જે ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે તે અનહદ અને દુર્ગંધ મારતા છે। સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી। સ્થાનિકો હેરાન પરેશાન છે અને ચોમાસા વગર પણ આ જ પ્રકારની સ્થિતિ રસ્તાની જોવા મળતી હોય છે। બારે માસ અહીંયા ભરાતા પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। આ રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો કરી શકતા નથી। બ્રિજની નીચે આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે લોકોએ યુ ટર્ન મારવા માટે કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી અને તેઓએ અનેક કિલોમીટર દૂર જઈ અને પોતાનો રસ્તો પકડવો પડે છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ।